હેલો દોસ્તો, મજામાં? અમે જઈ રહ્યા છીએ ગોવા. હું અને મારા 3 મિત્રો રાજકોટથી અમદાવાદ પહોંચી ગયા છીએ. અમદાવાદ પહોંચીને અમારી ફ્લાઇટ આવી જ ગઈ હતી. અમે પ્લેનમાં અંદર બેસી ગયા. સરદાર વલ્લભભાઈ પટેલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી અમારી ફ્લાઇટ હતી. એરપોર્ટમાં જતા હોય તો મારે આ વખતે વિન્ડો સીટ જ આવી ગઈ હતી. ફૂલ મોજો પડી ગયો તો મને તો. સીટ ઉપરથી હું આખું એરપોર્ટ એક્સપ્લોર કરતો હતો. ત્યાં જ અમારા પ્લેનને ઉપડવાનો સમય થઈ ગયો હતો. ત્યાં પછી એર હોસ્ટેસ એનું બધી એરપોર્ટની અને પ્લેનની ઇન્સ્ટ્રક્શન બધી દેતી હતી. અમે તે બધું શીખી અમારું પ્લેન ઉપડવા તૈયાર થઈ ગયું હતું અને ઉપડી ગયું. રનવે તરફ અમે જઈ રહ્યા હતા. ધીમે ધીમે રનવે તરફ જતા હતા. મને થોડીક બીક લાગતી હતી. બધી ખુશી એક તરફ અને પહેલી જ વારમાં પ્લેનમાં વિન્ડો સીટ આવે એની ખુશી એક તરફ. તમે જોઈ જ શકતા હશો વિન્ડો સીટ ઉપરથી આખું હું કેવી રીતે એક્સપ્લોર કરું. પહેલી વારમાં વિન્ડો સીટ આવે ને એટલે આમ લકી સાબિત થાય મારા માટે. આ તમને આ સ્પીડ જોતા એવું લાગતું હશે કે આ સ્પીડ 50-60ની હશે, પણ આ સ્પીડ ઓછા નામે 100-150 નહીં પણ વધારે હશે. ધીમે ધીમે રનવે તરફથી અમારી ઉડાન ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આ ઉડાન અમે ભરી લીધી છે. થોડુંક આમ ધક જેવું થાય, બીક લાગે છે, પણ મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો ભાઈ. હવે અમે ઉડાન ભરી લીધી છે અને તમે જોઈ શકો છો આખું અમદાવાદ. અને વિન્ડો સીટ ઉપરથી અમે વાદળ હારે વાતો કરતા સફરની મજા લઈ. મેં આ વખતે વિન્ડો સીટનો પૂરેપૂરો લાભ લઈ વ્લોગ બનાવવા માટે પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો વિન્ડો સીટ ઉપર બેઠેલો હું. મજા આવે. દરમિયાન જ અમારું નાસ્તો પણ આવી ગયો હતો. એરપોર્ટમાં અમારે ઇન્ક્લુડ હતું એરલાઇન્સનું, જેમાં પુલાવ, એક બિસ્કિટ અને એક સોફ્ટી હતી. અવકાશ વચ્ચે અમે પણ એ નાસ્તો ખાતા હતા. ત્યાં અમારું મુંબઈમાં ટેક ઓફ હતું. મુંબઈને તમે જોઈ શકો છો, આખી સપનોકી નગરી મુંબઈ નીચે દેખાઈ રહી છે. અને એક નંબર નજારો આવતો હતો વિન્ડો સીટ ઉપરથી. હા. અને અમારે ત્યાં ધીમે ધીમે ટેક ઓફ થતું હતું. નાસ્તો કર્યો ત્યાં તો અમે મુંબઈ પહોંચી ગયા. ધીમે ધીમે અમારું પ્લેન ટેક ઓફ થતું હતું. મુંબઈમાં અમે ઉતરી રહ્યા હતા. મુંબઈ એરપોર્ટ ઉપર હવે પહોંચવાના જ છીએ અમે થોડીક વારમાં. તમે જોઈ શકો છો પાખિયા બધા નીચે થઈ ગયા છે. અને આ મુંબઈમાં અમે ઉતરી ગયા રનવેમાં. માત્ર 1 જ કલાકમાં અમે અમદાવાદથી મુંબઈ પહોંચી ગયા છીએ. પણ અમારે એરપોર્ટના લોન્ચ ને ઓલું ચેકિંગ ને ચેક આઉટમાં ને એમાં બધામાં કલાકથી 1.5 કલાકનો ટાઈમ થઈ ગયો છે. એટલે 3 થી 4 કલાક અમારે મુંબઈ પહોંચતા થઈ છે. તમે જોઈ શકો છો મુંબઈ એરપોર્ટનો આખો નજારો. મુંબઈ એરપોર્ટ એટલે એક નંબર. મુંબઈ એરપોર્ટ એટલે છત્રપતિ શિવાજી મહારાજનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. જય છત્રપતિ શિવાજી મહારાજ. ત્યાં મુંબઈ એરપોર્ટમાં સૌથી મોટી એની પ્રતિમા પણ લાગેલી હતી. આ જોઈ શકો છો તમે મુંબઈ એરપોર્ટ. 30 થી 40 ફૂટનો રાષ્ટ્રધ્વજ પણ લગાવેલો હતો. એની પાછળ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પણ હતી. મુંબઈ એરપોર્ટમાં જો તમે એક્સપ્લોર કરું છું, તમે જોઈ શકો છો આખું એરપોર્ટ. 3 થી 4 માળનું આ મુંબઈ એરપોર્ટ છે. હવે અમે અહીંયા થોડીક વાર રેસ્ટ કરી અમારી ફ્લાઇટ છે ગોવાની, મુંબઈથી ગોવાની, એ પકડી રહ્યા છીએ. થોડીક મારા ગોવાની આખી જર્નીને જોવા માટે તમે અમને લાઇક અને સબસ્ક્રાઈબ કરી શકો છો યુટ્યુબમાં.